સુરત શહેરમાં 31ને લઈ અને પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એસીપી, ડીસીપી, પીઆઈ સહિત અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। ઈ સ્કૂટર દ્વારા પણ વરાછા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું છે, જેમાં ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ સહિત વાહનોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। નશો કરી અને વાહન ચલાવતા તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ અત્યારે આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા છે અને તેમના દ્વારા પણ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિंग। आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में 31 की रात को ध्यान में रखते हुए फुट पेट्रोलिंग और कॉम्बिंग का आयोजन किया जा रहा है। इन सारे होटल्स, ढाबास और साथ जितने भी गाड़ी गिल्ला है, पान शॉप से सबको चेक कर रहे हैं और ये मैसेज हम देना चाहते हैं कि अगर आपको 31 की रात को जेल नहीं दिलाना है तो कोई भी गैर कानूनी या असामाजिक काम आप ना करें, ताकि आपको हैरानी और परेशानी हो। इस फुट पेट्रोलिंग में सारी डी स्टाफ, वराछा की पूरी टीम, जोन 1 एलसीबी की पूरी टीम, सेल्फ बैलेंसिंग बाइक से और पीसीआर वैन के थ्रू ये चेकिंग की जा रही है।